ઘણી વખત દેવતાઓની પૂજા કરતા હોઈએ છીએ। બ્રહ્મા, મુરારી, ત્રિપુરાંતકારી, ભાનુ, શશી, ભૂમિ, સુતો, બુધશ્ચ, ગુરુશ્ચ, શુક્ર, શનિ, રાહુ, કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભૂ શાંતિ માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ દેવતાઓની। ક્યારેક ક્યારેક આપણને અમૂલ્ય વારસો જે આપણા ઋષિમુનિઓ દ્વારા પ્રાપ્ત થયો છે, જેના કારણે આપણે સાથે બેસી શકીએ છીએ, વાતો કરી શકીએ છીએ, સારું ભોજન કરી શકીએ છીએ, મંત્ર જાપ કરી શકીએ છીએ, પૂજા પાઠ કરી શકીએ છીએ, ગુરુ મહારાજનો આશ્રય લઈ અને ભવસાગરને તરવા માટે એમ કહેવાય છે કે આપણે પ્રયત્ન કરીએ છીએ। અને એવા સમય કરતાં કરતાં જેમ જેમ સમય આપણો નીકળતો જાય ત્યારે આપણને આપણા એ કહેવાય ને કે ભાઈ એક સારી સફળતાની પ્રાપ્તિ થાય છે। આવું ને આવું એક ત્રીજું એક છે એ પિતૃ છે। તો સામાન્ય રીતે આપણે પિતૃ અને પિતૃ તર્પણ, પિતૃદોષ, પિતૃઓની કૃપા, પિતૃઓને પિંડદાન, પિતૃઓની નારણબલી શ્રાદ્ધ ઘણી બધી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ। તો મિત્રો, પિતૃ તર્પણનો જે મહિમા છે એ સમજવો રહ્યો। પિતૃ તર્પણ એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભાઈ પિતૃઓ જ્યારે આપણને દુઃખ આપતા હોય, પિતૃઓ આપણને કષ્ટ આપતા હોય, નુકસાન કરાવતા હોય ત્યારે જ નહીં, પિતૃઓને કાયમ યાદ રાખવા પડે છે। માટે પિતૃ તર્પણનો શું મહિમા છે, એના દ્વારા શું લાભ થાય એની વાત આજે આપણે કરવી છે। બીજું, જે પ્રમાણે કારતક માસની અંદર આપણે નારાયણ બલિ કરીએ છીએ, 3 સંક્રાંતિની અંદર પિતૃઓનું શ્રાદ્ધ માનવામાં આવે છે, એક ભાદરવા મહિનામાં, એક કારતક મહિનામાં, એક ચૈત્ર મહિનામાં। તો એ પ્રમાણે નારાયણ બલિ શ્રાદ્ધ કારતક મહિનામાં કરતા હોય છે, ચૈત્ર મહિનામાં કરતા હોય છે, તેનો શું મહિમા છે। દેવ, ઋષિ અને મનુષ્યના પિતૃ તર્પણ શા માટે કરવું જોઈએ અને શ્રદ્ધાથી કરેલ શ્રાદ્ધ સફળતા ક્યારે આપે, આટલી વસ્તુઓ ઉપર આપણે આજે ચર્ચા કરવી છે। મિત્રો, શ્રદ્ધયા દીયતે યસ્માત તસ્માત શ્રાદ્ધમ। કોઈ પણ વસ્તુ તમે શ્રદ્ધાપૂર્વક જ્યારે પ્રદાન કરો છો ત્યારે એ શ્રાદ્ધ છે। તો સામાન્ય રીતે આપણને એક પ્રશ્ન થાય કે પિતૃઓને શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ? તો એના માટે ક્યારેક તમારી કુંડળીની અંદર પિતૃદોષ ઉતરતા હોય છે। એમ કહેવાય છે કે 3 પેઢીએ પિતૃદોષ કુંડળીની અંદર પાવર ઓફ એટર્ની તરીકે ઉતરે અને ત્યારબાદ એનું દોષ નિવારણ આપણે કરાવતા હોઈએ। સામાન્ય રીતે એ પિતૃદોષના નિવારણ માટે જે પ્રમાણે અમાસનો જન્મ થાય તો અમાસના દેવ પણ પિતૃઓ છે, માટે વચ્ચે પિતૃઓની સ્થાપના કરવામાં આવે છે। ત્યારબાદ ગોર બાપા એક બાજુ ચંદ્રની એક બાજુ સૂર્યની પ્રાર્થના કરે છે, ગણપતિ, માતૃકા અને નવગ્રહ અને રુદ્રની પૂજા કરી અને આખું ગ્રહમખ લઈ એનો યજ્ઞ કરે છે અને એ પ્રમાણે પિતૃદોષમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે, જેને પિતૃ શાંતિ યજ્ઞ કહેવામાં આવે છે। એ જ રીતે ઘણી બધી વાતો એવી છે કે પિતૃદોષ માટે આપણને એક સારી સફળતા પ્રદાન કરે છે। તો પહેલાં તો મિત્રો, સદગત જે આપણા જે પૂર્વજો જે છે, આપણા માતા પિતા કદાચ સદગત હોય અને પૂર્વજો હોય તો એને એક સન્માન આપવાનું કોઈ જો એક વસ્તુ હોય તો એ શ્રાદ્ધ છે। તો સન્માનનો ભાવ જ્યાં જળવાઈ રહેતો હોય છે, ઘણી વખત આપણને શું લાગે છે કે ભાઈ વધારે તકલીફ કષ્ટ આપે છે માટે એનું શ્રાદ્ધ કરીએ, માટે એનું તર્પણ કરીએ, તો એવું ક્યારેય જરૂરી નથી હોતું। પણ શ્રદ્ધયામ દીયતે, તમે શ્રદ્ધાપૂર્વક જો આપો છો તો એ તમારા માટે શ્રાદ્ધ બની જાય। તો શ્રાદ્ધ તર્પણથી શું મળે છે? તો શ્રાદ્ધ તર્પણ દ્વારા મનુષ્યના જીવનની અંદર જો પાસાઓ વિચારીએ તો આપણે એમ કહીએ ને કે ભાઈ સંતાન સુખ એ સૌથી શ્રેષ્ઠ સુખ માનવામાં આવે છે, જે આપણી પેઢીને આગળ વધારે છે, આપણા સંતાનો। તો એ પ્રમાણે સંતાનના સુખમાં ક્યાંય અવરોધ દેખાય ત્યારે આપણને પિતૃદોષ પ્રાપ્ત થતા હોય એવો લાગતા, પિતૃદોષના કારણે એની અવકૃપાના કારણે થતું એવું લાગે। તો પહેલી તો વાત એ છે કે શ્રેષ્ઠ સંતાન એ પિતૃઓના આશીર્વાદ સ્વરૂપે મળે છે, નહીં કે પોતાના કર્મો દ્વારા, બરાબર। બીજી વસ્તુ એ છે આયુષ્ય જે છે એ આયુષ્ય પૂરું ભોગવી શકાય, બરાબર। ત્રીજી વસ્તુ છે આરોગ્ય। આરોગ્ય બિલકુલ આપણે નિરોગી કાયા રહે, પહેલું સુખ નિરોગી, પહેલું સુખ તો જાતે ન રહ્યા, બરાબર। તો એ છે। હવે ત્રીજું અતુલ ઐશ્વર્ય। ઐશ્વર્ય એટલે ખાલી પૈસો હોવો નહીં, પણ ચહેરા ઉપર એક ચમક હોવી, એક સદભાવના હોવી, બરાબર, એક પ્રેમ હોવો, એક હૂંફ હોવી, અને એ ઐશ્વર્ય એ પિતૃઓના આશીર્વાદથી આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે અને એના કારણે બધી મનોઈચ્છિત કામનાઓની પૂર્તિ થાય। સંસારી જીવને આ વસ્તુ વિચારવી રહી કે પિતૃદોષની ખબર નથી તો પિતૃદોષ કઈ રીતે લાગી શકે છે, પિતૃદોષની પીડા શું હોઈ શકે છે। તો હું તમને બહુ સાદી વસ્તુની વાત કરું। કોઈ પણ રોગ હોય ને તો રોગના લક્ષણો હોય, બરાબર ને, દરેક રોગના અલગ અલગ લક્ષણો જોવા મળે। તો એવા સમયે પિતૃદોષના શું લક્ષણો છે? તો પહેલી વાત તમને કહું કે કોઈ પણ કામકાજ જ્યારે આપણે હાથમાં લઈએ ત્યારે જ નનૈયો હોય, એટલે આપણને નકારાત્મકતા હોય કે ભાઈ આ કામ મારાથી નહીં થાય, હું આ કામ નહીં કરી શકું, મારું આ ગજું નહીં, તમે તો બધા ઠીક છે પણ મારાથી આ કામ નહીં થઈ શકે। અને આવો એક નનૈયો જેને કે પહેલાંથી આ કામ હાથમાં લેતા પહેલાં જે વ્યક્તિને નાસીપાસ થઈ જાય, ઘણી વખત જો 34 વર્ષનો છોકરો થઈ ગયો, મારા હવે એના લગ્ન થશે કે નહીં, હવે તમે જ નક્કી કરવાનું છે લગ્ન થશે કે નહીં,
તો પછી ઉપરવાળો શું નક્કી કરશે આપણા માટે? તો એવા સમયે આ નનૈયો છે ને, હવે આ બૈરું તો લાયો છે પણ એને ટકતું નહીં, અહીંયા વધારે પડતું પિયર છે, બનતું નહીં, તો આ રહેશે કે નહીં રહે? તો આ નનૈયો આવ્યો કે નહીં? આ પિતૃદોષનું કારણ છે મિત્રો. એનો મતલબ એવો થાય કે પિતૃદોષના કારણે તમને જે બળ મળવું જોઈએ, જે શ્રદ્ધા મળવી જોઈએ, એ શ્રદ્ધા તમારી તૂટી જાય, એ પિતૃદોષનું કંઈક કારણ હોઈ શકે. બીજું, કામકાજ ગમે એટલું સારું કરીએ અને છતાં જ્યારે આપણને અબજસ મળતો હોય ત્યારે સમજી લેવાનું એ પિતૃદોષ હશે. સંતાનોનું સુખ ઓછું મળે અથવા ના મળે, અથવા સંતાનો તરફથી જ્યારે મા બાપ પીડા ભોગવતા હોય ત્યારે સમજી લો કે ક્યાંક ને ક્યાંક પિતૃદોષ બની રહ્યો છે. સાથે સાથે પૈસા આવે ખરા, પણ કાં તો દવાખાનામાં જાય, કાં તો કોર્ટના ધક્કામાં જાય, અને એમ કરતાં કરતાં બધું નાણું વેડફાઈ જાય, ક્યાં જાય ખબર પડે નહીં. ક્યારેક ક્યારેક એવા ખોટા રોકાણ થઈ જાય, કોઈ લોકો આપણું છેતરી જાય, કોઈ છીનવી જાય, કોઈ ચોરી જાય, ગમે તે રીતે કોઈને ઉછીને આપે, પાછા ના આવે. ઘણી બધી બાબતો એવી છે કે જેના કારણે પિતૃદોષ આપણને દેખાય કુંડળીને, કે આવા કદાચ લક્ષણો હોય તો પણ પિતૃદોષ હોઈ શકે છે. બીજું, ગમે એટલું સારું કામકાજ કરીએ તો એ મન અપ્રસન્ન રહે, અને સાથે સાથે ધંધાની અંદર પણ નુકસાન થાય, અથવા નોકરીમાં જ્યારે પરેશાનીઓ આવતી હોય ત્યારે પણ પિતૃદોષ આપણને એના દેખાય છે. બીજી વસ્તુ તમને ખાસ, આજકાલ ઘણા બધા મોટા ભાગે આપણને કહેતા હોય કે અમને સવારમાં વહેલા પરોડીએ, સપનામાં નાગ આવે, સપનામાં પાણી દેખાય, અવાવરું જગ્યા દેખાય, બીક લાગે એવા ડરાવણા દ્રશ્યો દેખાય, આ બધું વસ્તુ આપણને દેખાતી હોય. સવારમાં પરોડી એમ કહેવાય છે કે 3 થી 5ના ગાળાની અંદર આવા કોઈ જ્યારે સ્વપ્ન આવતા હોય ત્યારે આ પાણીનું સપનું આવે, નાગનું સપનું આવે, તો સમજી લેવાનું કે આ પિતૃદોષનું લક્ષણ પણ હોઈ શકે છે. ક્યારેક ક્યારેક આપણા પૂર્વજો આપણને દેખાય, અને કંઈક કામ કરતા હોય એવું આપણને લાગે, આપણે કોઈની સાથે જોડાયેલા હોય એવું આપણને લાગે, ત્યારે પણ પિતૃ આપણી પાસે કંઈક આશા રાખી રહ્યા છે એવું આપણને લાગે છે. સાથે સાથે નાના મોટા અકસ્માતો, આમ પડાવા આખડવાથી પણ માણસને વાગી જાય. ઘણી વખત ઘણાને કહેવાય કે ભાઈ મને વારંવાર વાગે છે, મને વારંવાર અકસ્માત થાય છે, મને વારંવાર હાડકા ભાગે છે, બરાબર? તો આનું શું કારણ હોઈ શકે? તો વારંવાર આવા જે અકસ્માતો જે છે, અથવા આકસ્મિક કામો એવા છે જે આપણને નુકસાન કરાવે, એ પિતૃદોષના કારણ હોઈ શકે છે. સાથે સાથે કોઈ અપમૃત્યુ ઘરમાં થાય, અથવા તો લાંબી બીમારી, જેને કહેવાય બીમારીનો ખાટલો ઘરમાંથી જાય જ નહીં, એક જ્યાં હાજુ થાય તો બીજું માદું પડે, બીજું જ્યાં હાજુ થાય તો ત્રીજું માદું પડે. એટલે ઘણી વખત ગ્રહોને પણ આપણે દોષ દેતા હોઈએ, વાસ્તુને પણ દોષ દેતા હોઈએ, પણ આવા સમયે પિતૃદોષને પણ યાદ રાખવો પડે કે આવું જો લાંબા સમય સુધી ચાલે તો સમજી લો ક્યાંક પિતૃદોષ છે. ક્યારેક ક્યારેક બીમારી લાંબી ચાલે, વિવાહમાં વિલંબ થાય, છોકરાઓ ભણે ગણે છતાં સારી નોકરી ના મળે, બરાબર? ભણેલા ગણેલા છોકરા હોય છતાં સારું પાત્ર ના મળે, તો એનું મૂળ કારણ આ વસ્તુ હોઈ શકે છે. બીજું, ઘણી વખત ઝઘડાઓ ઘરમાં વારંવાર થતા હોય, ખરાબ કુટેવો જેને કહી શકાય, કે વ્યસન વધી જતા હોય, ત્યારે પણ પિતૃદોષ હોઈ શકે છે મિત્રો. તો આ પિતૃદોષના નિવારણ માટે બહુ જ સાદી અને સરળ વાત હું તમને કરું કે તમારે આ સમજવા જેવી છે, દરેકે ઘરે કરવા જેવી છે. પૂર્વજોને દીવો કરો, પાણીયારે પૂર્વજોને દીવો કરો, પિતૃઓ રાજી રહેશે. કોઈ પણ પૂર્વજોની તિથિ આવતી હોય એ સમયે પૂર્વજોને યાદ કરો તો તમારો દિવસ સારો જશે, અને એના કારણે પિતૃઓ રાજી થશે. તીર્થમાં જાઓ ત્યારે અચૂક શ્રાદ્ધ કરો, પિતૃઓને યાદ કરો, તમારો સારું જશે. નદી જાઓ, સરોવર જાઓ, ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ જાઓ તો પિતૃઓને પિંડદાન કરો, સારું. એથી સરળતાથી વાત તમને કરું કે ઘરની અંદર માટીનું કોઈ વાસણ હોય, એ અમાસો આવતી હોય, ક્યારેક પિતૃઓની તિથિ આવતી હોય, શ્રાદ્ધ પક્ષ આવતો હોય, આ કાર્તક મહિનો આવતો હોય, ચૈત્ર મહિનો આવતો હોય, ત્યારે અમુક વસ્તુઓ ભેગી કરો. તમે શું ભેગું કરવાનું છે? ગાયનું ઘી, ગાયનું છાણ, એટલે આપણે ગોમય કહીએ, છાણા, બરાબર છે. બીજી વસ્તુ છે મીઠાઈમાં લો તો પતાસું લઈ લો, તો ગાયનું ઘી લો, ગાયનું છાણ લો, પતાસું લો. સાથે સાથે તમારે લેવાનું હોય તો કપૂર લઈ લો, કપૂરની સાથે સાથે તમે ગુગળ લઈ લો, અને આ બધી જ વસ્તુઓ ભેગી કરો. અને ખાખરાના પાનની સાથે આ બધી જ વસ્તુઓને ભૂકો કંઈ ભેગી કરી નાખો, અને કોઈ પણ નળિયું હોય અથવા તો કોઈ પણ પાત્ર માટીનું હોય, એ માટીની અંદર તમે આનો ધૂપ કરો. તો સાયંકાળે જો ધૂપ કરવામાં આવે, દર બુધવારે ધૂપ કરવામાં આવે, દર શનિવારે ધૂપ કરવામાં આવે, કોઈ પણ જ્યારે પિતૃઓની તિથિ આવતી હોય ત્યારે ધૂપ કરવામાં આવે, તો આ પ્રમાણે કરેલો ધૂપ એ પિતૃઓને પ્રસન્નતા આપે છે, અને પિતૃઓને પ્રસન્નતા આપે ત્યારે વ્યક્તિ પણ પવિત્ર બને છે અને પ્રસન્ન બને છે, અને એના કારણે કોઈ પણ પ્રકારની વ્યાધિ હોય તો એમાંથી મુક્ત થાય છે. ઘણી બધી પિતૃઓ વિશે તો વાત મિત્રો કરી શકાય, કારણ કે સૌથી નજીકના આપણા હગા હોય તો એ પિતૃઓ છે. દેવતાઓ તો એના પછી આવે છે, બરાબર? કારણ કે દેવતાઓ નારાજ હોય અને પિતૃઓ રાજી હોય તો કામ સરળ બને છે, પણ પિતૃઓ નારાજ હોય ને દેવતાઓ રાજી હોય તો કામ થતા હોતા નથી. આવું આપણે ગઈડિયાઓએ કીધેલું છે, તો આ પ્રમાણે ધ્યાન રાખીને આગળ વધવું એ જ જરૂરી છે. પિતૃઓને આ છે સાચું તર્પણ. જય ગણેશ.